ભાવનગર શહેરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રએ કરેલા કાર્યોમાં ક્ષતિઓ સામે આવે છે, જેમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી હતી। આ ઘટનામાં ભાવનગર શહેરના નિર્ભય સોસાયટીમાં ગુરુકુળ આવેલું છે, જ્યાં મહાદેવના મંદિર પાસેથી પસાર થતો પીજીવીસીએલનો જીવતો કેબલ ઘસાઈને કોઈને કઈ રીતે મંદિરની જાળીને ટચ થતો હોય આ લોખંડની જાળીમાં ઇલેક્ટ્રિક કરંટ આવવા લાગે, જ્યાં પશુઓ અને લોકો માટે પીવાનું પરબ બનાવેલું હોય। આ પાણીના પરબમાં ગાય પાણી પીવા જતાં લોખંડની જાળીને અડી જતાં ગાયને ઇલેક્ટ્રિક કરંટ લાગતા ગાયનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટનાને લઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। જો કે આ જગ્યા પર સાંજના સમયે અનેક બહેનો સત્સંગ કરવા આવતા હોય છે, તેમજ શાળાએથી છૂટીને બાળકો પણ આ જગ્યાએ પાણી પીવા આવતા હોય છે। આ ગાયના મોતને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી। ઘટનાની જાણ પીજીવીસીએલમાં કરવામાં આવતા પીજીવીસીએલનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વાયર પોલ ઉપરથી નીચે ઉતારી ચેક કરવામાં આવતા પીજીવીસીએલનો કેબલ ઘસાઈને પાવર કેબલ અને અર્થિંગ કેબલ બંને જોઈન્ટ થઈ ગયા હતા। આ પ્રાથમિક તારણમાં વાયર ખરાબ હોવાને કારણે આ મંદિરની રેલિંગમાં ઇલેક્ટ્રિક કરંટ લાગી રહ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો, કારણ કે અહીં આવેલ સ્કૂલ ટૂંક સમયમાં જ છૂટવાની હતી અને જો ગાય પાણી પીવા ન ગઈ હોત તો બાળકો આ જગ્યા પર પાણી પીવા જાત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત। કહી શકાય કે ગાય માતાએ અનેક બાળકોના જીવ બચાવ્યા તેવું પણ આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે। પાવર અર્થિંગ મારું નામ ભગીરથસિંહ પ્રવીણસિંહ સરવૈયા, નિર્ભય સોસાયટી છે। અહીંયા જીવીબીની અવારનવાર કમ્પ્લેનો કરવા છતાંય તે કોઈ ધ્યાન દેતું નથી। પછી ઇમરજન્સી કોલ જે છે 244 3546 244 3547 એ ફોન કોઈ દી લાગતા જ નથી। ઇમરજન્સી લાઇન તૂટી ગઈ હોય, કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય, ફોન લાગતા નથી બરાબર ને। અવારનવાર અહીંયા ચોંટ આવે છે। બીજું કે અહીંયા રામેશ્વર મંદિર છે, બાપાની મઢુલી છે, મહિલાઓ સત્સંગ કરવા માટે જાય છે, પાછળ એની અડોઅડ જ તે બરાબર નિર્ભય ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ। ત્યાં 2,500 થી 3,000 છોકરા ભણે છે ને અત્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે હાલમાં તમે જોઈ રહ્યો સામે ગાય માતા છે। ગાય માતાને અત્યારે ચોંટ લાગીને ગાય માતા મૃત્યુ પામ્યા છે અને બીજું કે તારે લટકતા છે બધા અને અડધી કલાકથી આ ચોંટ લાગ્યા પછી અડધી કલાક અમે બહુ મહેનત કરી ફોન કરવાથી મળીને ઘણી રીતે પછી અંતે માણસોને અહીંયા મોકલવા પડ્યા જીવીબીની ઓફિસે કે તમે લાઈન બંધ કરો। ખરાબ પરિસ્થિતિમાં નીકળો છે ને કેબલની તમે હાલત જુઓ, કેબલ આખો તડકાનો ફાટી ગયો છે ને ઠેઠ ઠેકાણે ફાટલો છે, ક્રેક થઈ ગયેલો છે, એટલે અર્થિંગ તે અને પાવર બધું ભેગું થઈ ગયેલું છે। લીમડાથી મળીને બધે ને ગુરુકુળ ફરતી તાર પેન્સિન છે। આ લીમડો ગુરુકુળની તાર પેન્સિનને અડે છે, વાયરે એને અડે છે, ફરતી ગુરુકુળની તાર પેન્સિન ફરતો ચોંટ આવે છે। હવે આમાં બાળકોને ક્યાં જવું, પબ્લિકને ક્યાં જવું ને આમાં ફરિયાદ કોને કરવી, એના માટે તમે